ગુડ મોર્નિંગ મિત્રો, આજે વાર છે સોમવાર, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. બધાને સોમવારની શુભકામના. અને મહાદેવ મહાદેવ. અને ઘરે બની રહ્યો છે ફરારી નાસ્તો અને ચાય. બે હેન્ડલ કરવામાં આ બળી ગયું, પણ કંઈ વાંધો નહીં. ચા અને બે. તો કાલે અમે રૂપપુર ગયા હતા અને બહુચરાજી ગયા હતા. તો કંઈક ઇન્ટરેસ્ટિંગ બન્યું હતું, તો એ વ્લોગ હવે અહીંયા અમે મૂકી દઈશું, એ જોઈ લેશો. અને કોઈ પૂછશે કે લાપસી બની નથી અને કેમ પ્રસાદી લીધી, તો લાપસીની નથી લીધી. ત્યાં એક પેંડાની પ્રસાદી કરી હતી ને, એ પડેલી હતી, એ અમે લીધી હતી. તો એ તમને એવું થશે આ શું કહે છે, પણ એ હવે આવતા વ્લોગમાં ખબર પડી જશે, તો જોઈ લો એ. ઓકે. અઢી કિલો લાપસી. જો અહીંયા અમુક સુખડીની બાધા રાખે છે, આપણે લાપસી બનાવવાની છે. જો આ રસોડા ઘર છે અને ધૈર્યા તો એમાં લોલીપોપ ખાય. ફઈબા ગોર ભાંગે છે. ગોળ ભાંગે છું. આજે માતાજીની પ્રસાદી બનાવવાની છે. હા, અહીંયા લાપસી પણ બને અને સુખડી પણ બને છે. આ જો આંધણ મૂકી દીધું છે, લાપસી બનાવવાની તૈયારી કરવી છે. પણ અહીંયા કોઈએ પ્રસાદી લેવાય નહીં એવું કે છે લેડીઝને. કોઈ લેડીઝની પ્રસાદી લેવાતી નથી. હા જગ્યા બહુ સરસ છે. હા હો. એકવાર આવા જેવું છે. હા, દરેકે એક વાર દર્શન કરવા આવું. ગોળ નાખી દીધો છે. ગળશું છે ને પાણીયામાં. આ જો તાવેથો કેટલો મોટો છે, અહીંયા બધા જ વાસણ છે. જો જેને સુખડી બનાવી હોય, લાપસી બનાવી હોય, એના માટે બધા વાસણ છે અહીંયા. જમવા માટેના વાસણ. લોટમાં જો મોણ દીવાઈ ગયું છે અને અહીંયા ગોળ ઓગળે છે. આપણે ફૂલમાં લીધી છે માતાજી. અમે ભૂલમાંથી પ્રસાદી લઈ લીધી છે, એટલે માતાજી ભલું કરે. અહીંયા બહાર પડી હતી ને પેંડાની એ. હવે ઘરે પણ હાથો હાથો થોડોક નાખી દીધી એટલે છો હાથ આવે. આમ મુઠ્ઠી ભરાય ને એટલું નાખવાનું. જો નાખી નાખી ને તો નાખી જાય તો આ રસોડામાં કામ કરાવવા આવ્યા, કંઈક જોવી શું કરાવે. એ સીબુ લીધા હોય એમ લઈને બેસીને ગોતી સીબુ સીબુ આર્યા બધા. આ હેમાલી આપે છે, બહુ કામ કરે છે. જો ગરી લેવાનું હવે. ગળું પડે કૂતરા હોય આમ કે ના ગોઠી વગી જાય વિડો ને કઈ વાંધો નહીં ફ્લેવર પાછું ઈમાનીમાં નાખી દેવાનું. આવ્યા પાછા જાય છે.
નાખવાનું એટલે મસ્ત છૂટી છૂટી લાપસી થાય. બસ બસ મમ્મી બસ બસ. આને તાન ચડી નાખ નાખ. આ પ્રસાદની તો અમે ચલાવી અને રાખીએ ને અમારા ગોળનો ખાઈ એટલે રાતે અમારા આરતી થાય ને એટલે કે આરતી રાખી. અને આ છોકરી આ બે બાંધતા જ હોય છે ખબર, મંદિરમાં આવીને શાંતિ નહીં રાખતા. કેમ આવું કરે છે ધૈર્યા તું? હવે લોટ ધીમે ધીમે નાખવાનો. હા ફૂલ ઉકળવા દીધું છે. ચમચોલો કરું. હા કરું. જોઈશે એટલી તો હજી બીજો લોટ જોયો નહીં. મોટો બહુ મેં આજ નહીં સાંભળ્યું પણ એવું કીધું કે મમ્મી એમને ખાઈ દીધી હતી પ્રસાદ એટલે ખવાય નહીં, એટલે ખવાય નહીં, એટલે- સુખડીની પ્રસાદી કરવી પડશે. તો અમે હવે લાપસી કરી છે, હવે સુખડીની પ્રસાદી નહીં કરતા પણ એના પૈસા મૂકી દઈએ છીએ 1200 રૂપિયા. ભૂલથી ખવાઈ ગઈ છે. હવે માતાજી માફ કરે, અમને ખબર નહોતી કેમ કે કુંવાસી લખ્યું હતું પણ અમને એવું થયું કે ખાલી દીકરીઓ કુંવાસી એમ, એટલે આ કાઢીને એમ ટાંકી પૂછ્યું એમ કે એ મોટું કે કોઈ છોકરી લેડીઝે લેવી દે જેવું તો એવું નક્કી થયું. અમે થોડુંક પૂછપરછ કરાઈ તો એવી ખબર પડી કે ગામની છોકરી હોય ને એ પ્રસાદી લઈ શકે પણ એ જ્યારે સાસરે જાય તો એ બી લઈ શકતી નથી. અને એના સિવાયના જે આપણા જેવા દર્શન કરવા જાય એવા લેડીઝોએ બી પ્રસાદી લેવાની નથી. જેન્ટ્સ ગમે તે લઈ શકે છે. એટલે આવું છે. તો અમે લીધી હતી પ્રસાદી મમ્મીએ, કાકી અને બાએ. તો એના નિવારણ સ્વરૂપે એમને એવું કીધું હતું કે તમે સુખડીની પ્રસાદી કરી દો યા તો પૈસા મૂકી દો તો માતાજી તમને આપણે આ જે થયું છે જાણતા અજાણતા એમાંથી તમને નિવારણ મળશે. તો અમે ત્યાં પૈસા મૂકી દીધા હતા. એટલે હવે અમારેથી ભૂલ થઈ જઈ છે તો માતાજી આપણને હવે એમાંથી માફ કરે. તો બસ હવે જઈએ છીએ પેટ પૂજા કરવા માટે. તો કેવી મજા આવી ધૈર્યા? બહુ મજા આવી. તમને હર્ષિત? એમને તો બહુ જ મજા આવી હશે. તમે શું કરતા હતા બહાર? બહુ બેઠા પંચાયત કરી. અચ્છા. તો આગળ અમારી આ એક ગાડી જાય છે, એક ગાડી હજી પાછળ છે. તો 3 ગાડી લઈને ગયા હતા. તો ચલો હવે જમી લઈએ અને પછી બહુચરાજી જવાનું છે તો ત્યાં બી દર્શન કરાવીશું. આ ગામનું નામ છે, જેને આવવું હોય હું કહી દઉં છું, ગામનું નામ છે રૂપપુર, જે ચાણસ્મા તાલુકામાં આવેલું છે. તો અહીંયા જરૂર વિઝિટ કરજો પણ યાદ રાખજો કે લેડીઝ પ્રસાદી ન લેતા. બહુચરાજી તો કામ ચાલુ છે એટલે અહીંયાથી દર્શન કરવાના છે. દર્શન કરવાના છે. બધા પાસે ક્યાં રહ્યા